બાપુ સમજવા જેવા શબ્દો છે. કવિ પ્રદીપનું એક સુંદર મજાનું ભજન છે. દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન. આ દુનિયામાં જ્યાં સુધી એક ઈમાનદાર વ્યક્તિ પોતાની ઈમાનદારી છોડી અને જ્યાં સુધી દુનિયાદારી નથી શીખી જતો ને, ત્યાં સુધી આ દુનિયાના લોકો એ ઈમાનદાર વ્યક્તિની હંમેશા પરીક્ષા લીધા જ રાખે છે. આ દુનિયામાં ઈમાનદાર હોવું અને સત્ય બોલવું એ એક પ્રકારનો ગુનો બની ગયું છે. કારણ કે આ જમાનાના લોકો ઈમાનદાર વ્યક્તિની કદર પણ નથી કરતા અને હંમેશા એની હાંસી ઉડાડ્યા રાખે છે. અદાલતમાં પણ ગીતાજી ઉપર હાથ રાખી અને માણસ સત્ય નથી બોલતો, એ હંમેશા ખોટું જ બોલે છે. આ દુનિયામાં, આ અદાલતમાં જેટલું ખોટું બોલવું હોય એટલું, જેટલી બેમાની કરવી એટલી કરી લ્યો. પરંતુ જ્યારે ધર્મરાજાના દરબારમાં જશો ને, ત્યાં તલવાર પણ ખોટું કે બેઈમાન નહીં ચાલે. ત્યાં હંમેશા સત્ય જ બોલવું પડશે, ત્યાં હંમેશા ઈમાનદાર જ રહેવું પડશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.